પરિચય હોય કરવો હોય તો બે વ્યક્તિનો પરિચય ત્રીજો વ્યક્તિ જ કરાવતો હોય. ભક્ત અને ભગવાન આ બે અપરિચિત હોય તો એનો પરિચય ભાગવત કરાવે. એનું મહત્વ સમજવું જોઈએ. મહત્વ સમજાય તો મીઠાશ વધે. મહત્વ સમજાય, જો મહત્વ સમજવું બહુ જરૂરી છે. ખબર જ ન હોય તો એનું મહત્વ ન સમજાય. આપણે ભગવાનથી બધું માંગી છીએ, આપણે ભગવાનથી બધું જોઈ છીએ, લોકોને ભગવાનથી જોઈ છીએ. બસ તકલીફ એ જ ભગવાન જ નથી જોતા. ભગવાનથી કાંઈ ન મંગાય મારા વાલા, ભગવાનથી ભગવાનને જ માંગવાના. આપણે ભગવાનથી બધું જોઈએ, ભગવાન નથી જોતા, કારણ કે મહત્વની ખબર નથી. આ ભાગવતના મહત્વ સમજો અને મહત્વ બીજું જ સમજાવે. બીજો જ વ્યક્તિ ત્રીજાનું મહત્વ. નકર આપણે આપણા કેવા પગ ધોવા, આપણે આપણી પગ ધોઈને પૂજા કરી તો કઈ બહુ વધે નહીં. એ તો કોક એમ કે ના તમે બહુ હારા, આપણે આપણા વખાણ ન કરવા. અને આ જ વાત જ્યારે મહત્વ સમજાય તો પ્રેમ થાય. પ્રેમ એમનેમ થાય જ નહીં. ભગવાન પ્રત્યે પ્રેમ એમનેમ થતો નથી. જ્યારે ભગવાનનું મહત્વ સમજાય પછી પ્રેમ થાય. આ સ્વાદ જ્યાં સુધી આવે ને ભગવાનના પ્રેમનો, ત્યાં સુધી યાદ રાખજો, ભગવાન સુધી જાણકારી, ભગવાન સુધીનું જ્ઞાન, ભગવાનને ઓળખતા નથી, બસ ત્યાં સુધી જ છે. બાકી એક વખત ઓળખાણ થઈ જાય, એક વખત સમજાઈ જાય ભગવાન, અને ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય. અને પ્રેમ માટે અનિવાર્ય છે જાણકારી, જરૂરી કે આ કોણ છે, શું છે.